હેલો એવરીવન. આજે આપણે સેશનમાં મેઇન્સ આન્સર રાઇટિંગ વિશે સમજીશું કે જે શરૂઆત જ હજુ કરી છે જે લોકોએ, તો એને ખ્યાલ આવે કે પેપરમાં કઈ રીતે લખવું જોઈએ, શું સ્ટ્રક્ચર હોવું જોઈએ, એ બધું. સૌથી પહેલાં એક વસ્તુ કે CCEમાં અલગ અલગ માર્કના ક્વેશ્ચન હોય છે, તો એની જગ્યા પણ અલગ અલગ હોય છે, તો એમાં આ ફોર્મેટ લાગુ પડતું નથી. સુપર ક્લાસ 3 અથવા તો ક્લાસ 1-2માં જ આ ફોર્મેટ લાગુ પડે છે, તો એનું ખાસ ધ્યાન આપવું. ઓકે, બીજી કોઈ ચર્ચા વગર આપણે સ્ટાર્ટ કરી દઈએ. અને હા, હું આ રીતે લખું છું, ધીસ ઇઝ માય વે, બીજાનો અલગ હોઈ શકે છે. ઓકે, તો હું એવું ક્લેમ નથી કરતી, આઈ એમ નોટ ક્લેમિંગ કે આવી જ રીતે લખીએ તો માર્ક્સ સારા આવે. ધીસ ઇઝ માય વે, એટલે હું આમ લખું છું અને એટલે હું તમને સમજાવું છું. સૌથી પહેલાં બધાને ખબર છે, યુનિવર્સલ ટ્રુથ જેવી વસ્તુ છે. 3 પાર્ટ હોય એક ક્વેશ્ચનના. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શન સમજીએ. તો ઇન્ટ્રોડક્શનમાં પણ તમારે 4 ટાઈપ હોય છે. There are 4 types of introduction. ફર્સ્ટ તો કે વ્યાખ્યાવાળું, ડેફિનેશનવાળું. ઓકે, આમાં તમારે કોઈ કીવર્ડ હોય એની વ્યાખ્યા આપવાની છે. બીજું ટાઈપ છે ડેટા, ફેક્ટ્સ, રિપોર્ટ. આ વસ્તુ એવી છે, આ મોસ્ટ પ્રોબેબલી પોલિટીના ક્વેશ્ચન્સમાં લાગુ પડતી હોય કે આર્ટિકલ બતાવો, કોઈ ફેક્ટ્સ બતાવો, કોઈ કમિટીનું નામ બતાવો. ઓકે, ત્રીજી વસ્તુ છે કરંટ અફેર. જેમ કે તમને પેસિવ યુથનેશિયા ઉપર ક્વેશ્ચન પૂછે તો તમારો ક્વેશ્ચનની શરૂઆત થવી જોઈએ તાજેતરમાં કરંટ અફેર દ્વારા. હરીશ શર્મા કે કોણ હતું, એ મને નામ કદાચ સરનેમ આડાવડી હોઈ શકે. તો અહીંયાથી તમારું ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ થવું જોઈએ. તો એક્ઝામિનરને લાગે કે ઓકે, હવે પેસિવ યુથનેશિયામાં તમે હિસ્ટ્રી બતાવવા જાઓ કે આ કેસ હતો, તે કેસ હતો, તો એક્ઝામિનરને લાગે કે ભાઈ આ કરંટ અફેરથી હજુ પણ એટલો અવેર નથી. તમે આ કરંટ અફેરનો મુદ્દો ઇન્ટ્રોડક્શનમાં લખી નાખો એટલે એને એમ સમજાય કે ઓકે, આ જે વ્યક્તિ છે કરંટ અફેરથી અવેર છે, તો એ ઇમ્પ્રેશન જ તમારી પોઝિટિવ થઈ જાય. ઓકે, ને ફોર્થ ઇઝ ટાઈમલાઈન. ટાઈમલાઈન એટલે કે ભાઈ હિસ્ટ્રીના ક્વેશ્ચનમાં IBCનો ક્વેશ્ચન છે કે વૈદિકનો છે કે મૌર્યન છે. ઓકે, તો એમાં તમારે યર ઈસવીસન પૂર્વે આટલાથી આટલા સુધી એને એ લખવાનું. ઇન્ટ્રોડક્શન શુડ બી 3 to 4 લાઇન્સ અને પેરેગ્રાફ ફોર્મમાં. ઓકે, હવે આપણે સેકન્ડ વસ્તુ સમજીએ, બોડી પાર્ટ. બોડી પાર્ટના 10 માર્કનો કે 15 માર્કનો ક્વેશ્ચન હોય છે ને, તો એના 2 પાર્ટ જ હોય છે, એ યાદ રાખો. અને આપણે હવે 3 પેજ ભરવાના છે, તો હું તમને શીખવાડું કે તમે કઈ રીતે ટેકલ કરી શકો. ક્વેશ્ચન જોતાં જ સમજાઈ જાય કે ભાઈ આના કયા કયા 2 પાર્ટ પડે છે. કાં તો પોઝિટિવ નેગેટિવ હોય, કાં તો પક્ષ વિપક્ષ હોય, કાં તો તમને કહી દીધું હોય કે મહત્ત્વ અને પડકાર, કાં તો કહી દીધું હોય કે પડકાર અને એના ઉકેલો. ઓકે, એટલે તમને 2 પાર્ટ સમજાય જ જશે કે આ અલગથી 2 ભાગ આપ્યા જ છે. હવે હું તમને સમજાવું. અહીંયા તમારો ક્વેશ્ચન છે. ઓકે, તો આપણે હવે અહીંયા ઇન્ટ્રોડક્શન સ્ટાર્ટ કર્યું. આ મારું ઇન્ટ્રોડક્શન પૂરું થઈ ગયું. મારું મોસ્ટ પ્રોબેબલી બધા ક્વેશ્ચનમાં આ જ રીતે હોય છે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આપવાનું કારણ શું? આપણે આખો ક્વેશ્ચન પોઈન્ટમાં લખવાના છીએ. તો હું ઈચ્છું છું કે ઇન્ટ્રોડક્શન અને કન્ક્લુઝન અલગથી દેખાવા જોઈએ,
તો પેરેગ્રાફમાં આપવું જરૂરી છે. હવે ફર્સ્ટ પાર્ટ લખો, તમારે જે બી ક્વેશ્ચનનો હોય એને બોક્સ કરો, પોઈન્ટ લખો કે આ છે. હવે એમાં પણ બે ટાઈપ છે, તમારે ખાલી પોઈન્ટ જ છે, તમે કોઈ તર્ક આપ્યો છે તો તમારે એને ઉદાહરણ દ્વારા સમજાવવું પડશે. બીજો પોઈન્ટનો તર્ક આપો, ઉદાહરણ દ્વારા સમજાવવું પડશે. ત્રીજા પોઈન્ટનો તર્ક આપો તો સમજાવ. ઘણી વખત એવું થાય કે તમે એક પોઈન્ટ આપ્યો તો એમાં તમારે સબ ટોપિક આપવાની જરૂર પડે છે, તો તમારે ઓલવેઝ આવી રીતે નંબર આપવા. ઓકે. બીજી મેઇન મુદ્દો એ છે કે ABCDનો યુઝ નહીં કરવાનો, આ રોમન આંકડા નહીં લખવાના, એરોઝ નથી કરવાના, માત્ર ને માત્ર 1 2 3 4 5 જ લખવાનું છે. વિઝ્યુઅલી એક્ઝામિનરને આમાં એફર્ટલેસલી ખબર પડી જાય કે તમે કેટલા પોઈન્ટ્સ લખ્યા છે, આમાં નહીં ખબર પડે. ઓકે, તો એ થોડુંક ધ્યાન રાખ. આન્સર એવો હોવો જોઈએ કે એક્ઝામિનરને છે ને એમ કહીએ ને કે વાંચવામાં તકલીફ ના પડવી જોઈએ, એવું હોવું જોઈએ. ઓકે, આ સમજાઈ ગયું. કોઈ પણ એક પોઈન્ટને લખવાના પણ બે ટાઈપ છે, ટાઈપ 1 આ રીતે અને ટાઈપ 2 આ રીતે, જો તમે એમાં સબ ટોપિક આપો છો તો. ઓકે. બીજો પાર્ટ, હવે તમારો પહેલો પાર્ટ મે બી અહીંયા સુધી પૂરો થઈ જાય અને બીજો પાર્ટ શરૂ થઈ જાય. આ તમારું ત્રીજું પેજ આવી ગયું છે, સોરી બીજું પેજ આવી ગયું છે. ઓકે, તો અહીંયા તમે ફરીથી એના પોઈન્ટ્સ લખો. મિનિમમ 5 મેક્સિમમ 7 પોઈન્ટ્સ લખાવવા જોઈએ. 3 પેજ છે ને એટલે. હવે ત્રીજું પેજ આવ્યું, તમારો અહીંયા પૂરા થઈ ગયા 7 પોઈન્ટ. તમે શું કરશો? કન્ક્લુઝન તો તમારે અહીંયા લખવાનું છે. તો વે ફોરવર્ડ નથી માંગ્યું છતાં પણ તમે લખી શકો છો સન ડાયાગ્રામ બનાવે. આ ડાયાગ્રામ્સ હું તમને આગળ સમજાવીશ કે કેટલા ટાઈપ્સના અને કેવા કેવા ડાયાગ્રામ્સ હોય છે, તો એનું તમે ટેન્શન ના લો. તમારે ખાલી એને ઇમ્પ્લિમેન્ટ કરતાં આવડવું જોઈએ. ઓકે, ધીસ ઇઝ ધ વે કે તમે એક સ્પેસમાં આવી રીતે કોઈ ક્વેશ્ચનને સ્ટ્રક્ચરલાઇઝ કરી શકો છો. ઓકે, ઇન્ટ્રોડક્શન થઈ ગયું, બોડી પાર્ટ થઈ ગયું. હવે હું તમને સમજાવું કે કન્ક્લુઝન કેવી રીતે હોય. કન્ક્લુઝનમાં શું કરે છે અમુક લોકો ખબર છે? એ ક્યાં હુઆ? ઓકે, કન્ક્લુઝનમાં અમુક લોકો શું કરે છે ખબર છે? ડાયરેક્ટ છાપી દે, વિશ્વગુરુ બનવું હશે તો આવું કરવું પડશે, પેરિસ કરારમાં આગળ જવું હશે તો આ કરવું પડશે, SDG ગોલ પ્રાપ્ત કરવા હશે તો આ કરવું પડશે. અરે ના ભાઈ, કન્ક્લુઝન એટલે તમે જે આ 2 પેજમાં લખ્યું છે એનો તમારે સાર આપવાનો છે, એનો તમારે નિષ્કર્ષ આપવાનો છે. ઓકે, તો તમારે શું કરવાનું? સપોઝ કે તમે કોઈ આપણે હમણાં ડિજિટલ હસ્તાક્ષરવાળો ક્વેશ્ચન એક લઈશું, એમાં આવે છે કે તો ડિજિટલ હસ્તાક્ષરનું તમે સમજાવો શું છે. તો એના તમે પોઝિટિવ પોઈન્ટ્સ લખ્યા, નેગેટિવ પોઈન્ટ્સ લખ્યા, એના પડકારો લખ્યા કે ચેલેન્જીસ શું છે, એના વે ફોરવર્ડ. તો તમે કન્ક્લુઝનમાં લખો ને કે ડિજિટલના ફાયદાની સાથે સાથે આ પડકારો પણ રહેલા છે, પરંતુ તેને આ રીતે ઉકેલી શકાય છે. હવે એમાં આખી લાંબી લાઈન ન લખાય, બરાબર? એમાં ખાલી તમારે કીવર્ડ્સ જ લખવાના કે પોઝિટિવમાં શું છે, તો કે ટાઈમ બચે છે, પછી એક ટ્રાન્સપરન્સી આવે છે. તો સાથે સાથે એના ચેલેન્જીસ શું છે, તો કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, એવા ચેલેન્જીસ રહેલા છે. પરંતુ એના વે ફોરવર્ડ શું છે કે આવી રીતે આપણે કરીએ તો અથવા તો જેથી ડિજિટલ ઇન્ડિયાનું જે વિઝન છે એ સાકાર સંપૂર્ણપણે થઈ શકે. ડિજિટલ ઇન્ડિયા આવી ગયું. હવે મારે બીજું કાંઈ લખવાની જરૂર નથી. મારે વિશ્વગુરુ લખવાની જરૂર, મારે નથી SDG લખવાની જરૂર, કશું જ લખવાની જરૂર નથી. ધીસ શુડ બી યોર કન્ક્લુઝન કે તમે 2 પેજમાં લખ્યું છે ને એને તમે 3 લાઇનમાં કહી દો અને એનાથી આપણે ઇન્ડિયાને શું ફાયદો થશે એ કહી દો. દેટ્સ ઇટ. ગુજરાતનો ક્વેશ્ચન હોય તો ગુજરાતનું કહી દો, ઇન્ડિયાનો હોય તો ઇન્ડિયાનું કહી દો. દેટ્સ ઇટ. આવી જ રીતે કન્ક્લુઝન લખાવવું જોઈએ. ઓકે, હવે હું તમને સમજાવું કે કેવા કેવા ટાઈપ્સના તમે હજુ આપણે એક મેપવાળો લઈ લઈએ. મેપ દોરવો હોય તો એમાં કેટલા ટાઈપ્સ આવે? તો એમાં 3 ટાઈપ્સ આવે. અમુક ક્વેશ્ચનમાં કોમન એક જ દોરવાનો થાય, અમુકમાં પાર્ટ 1
અને 2 બેમાં દોરવાનું થાય, અમુકમાં 1માં દોરવાનું થાય, 1 અથવા તો 2માં. તો સૌથી પહેલાં કોમન છે ને, તો તમારે કોમન દોરવો હોય ને તો તમે ઇન્ટ્રોડક્શન લખ્યા પહેલાં, સપોઝ કે આપણે ગુજરાતનો લઈએ, ઓકે, ઇગ્નોર ધ મેપ, ઇન્ટ્રોડક્શન હું અહીંયા લખી નાખીશ, પછી મારો પાર્ટ 1, પછી બીજા પેજમાં પાર્ટ 2, અને ધીસ ઇઝ માય કન્ક્લુઝન. આ રીતે આવે. હવે તમારે એવું છે કે કોમન નથી, ઓકે, તો તમારે એક પાર્ટમાં છે તો એમાં દોરી નાખો, બીજા પાર્ટમાં છે તો કમ્પલસરી મેપની બાજુ બોક્સ થવું જોઈએ, નીચે લખવું જોઈએ કે ગુજરાતનું જે પણ હોય તે, એમાં એને આમ દર્શાવી દેવું જોઈએ કે આ વસ્તુ છે, કમ્પલસરી. મેપ બને એટલો નાનો કરવાનો. હવે ઘણા બધા શું કરે છે ખબર છે, આવડો ગુજરાતનો મેપ દોરીને આવે, પછી અહીં લખવાનું, અરે ભાઈ મેપ તે એક્સ્ટ્રા છે, એના માર્ક્સ મળશે 0.5 કે 1, તને એક્સ્ટ્રા માર્ક્સ મળશે, બટ તારે જે લખવાનું તે નથી લખ્યું એના માર્ક્સ પણ કપાવાના છે, ઓકે. તો એ થોડું ધ્યાન રાખવાનું કે ભાઈ આપણે જે લખવાનું છે એ આપણે ભૂલી ન જવા જોઈએ, રાઈટ. હવે હું અમુક તમને ફ્લો ચાર્ટ્સના સેમ્પલ્સ આપું છું કે જેનાથી શું થાય કે તમે એટલીસ્ટ 0.5 માર્ક્સ એક ક્વેશ્ચનમાં વધશે ને તો તમારે 10 ક્વેશ્ચને 5 માર્ક્સ વધશે. કેટલો 1 માર્ક વધે ને તો પણ કેટલો ફાયદો થાય છે, એ તો જેને એક્ઝામ આપી છે ને ખબર છે, ઓકે. તો સૌથી પહેલાં ઝાઝા બધા ડાયમેન્શન હોય, મલ્ટી ડાયમેન્શન, સ્પેલિંગ ભૂલાઈ ગયો છે, બોલો. મલ્ટી ડાયમેન્શન્સ હોય તો તમે કઈ રીતે લખી શકો, ઓકે. તો કે સન ડાયાગ્રામ, હું આને સન ડાયાગ્રામ કહું છું. બીજો મારો મોસ્ટ ફેવરેટ, લગભગ મારી બધી એક્ઝામમાં હોય, ક્લાઉડ ડાયાગ્રામ. ઓકે. ત્રીજો આપણે લઈ શકીએ કે આ રીતે લિસ્ટવાળો. બીજો આપણે આ રીતે પણ લઈ શકીએ છીએ. ત્રીજો આ રીતે પણ લઈ શકીએ છીએ, ઓકે. એક આ છે, આ ડાયાગ્રામ પણ છે, એક બહુ મસ્ત છે. મેં આ 47માં એક નીતિ આયોગવાળો ક્વેશ્ચન હતો ને, એમાં ડબલ ડાયાગ્રામ દોર્યા હતા. તો કેવી રીતે એનું કંઈક હતું, મને એક્ઝેક્ટલી તો યાદ નથી, તો આપણે લઈ લઈએ પોઝિટિવ, તો પછી મેં એના અહીંયા નેગેટિવ પણ લખી નાખ્યા હતા. પૂછ્યું નહોતું, બટ નીતિ આયોગ વિશે સમજાવવાનું હતું શું છે, તો ધીસ કાન્ટ બી ઇગ્નોર, ઓકે. તો આપણે એ લખી શકીએ. હવે આવા ડાયાગ્રામ છે ને, પ્રેઝન્ટેશન એકદમ મસ્ત કરે, એમાં પોઝિટિવ ઇમ્પેક્ટ આવે, ઓછો ટાઈમ લાગે, ઓછું લખવું પડે. અને એક સાયન્ટિફિક એક વસ્તુ છે કે દોરતી વખતે તમારે થાક જે લખવામાં લાગ્યો હોય ને એ થાક રિલેક્સ થઈ જાઓ તમે દોરતી વખતે, ઓકે. હવે તમારે કોઈ પ્રોસેસ બતાવી છે કે તમારે ઘણી વખત આપણે પોલિટીમાં ક્વેશ્ચન્સ પૂછતા હોય કે કેસ, અલગ અલગ કેસો દ્વારા કઈ રીતે બેઝિક સ્ટ્રક્ચરનો સિદ્ધાંત આવ્યો, ઓકે. તો તમારે પ્રોસેસ દર્શાવી છે, તો દેર આર મલ્ટિપલ વેઝ. એક આ વે છે, ઓકે, અહીંયા માહિતી લખો. બીજો એક વે છે, હું પ્રોસેસમાં આ રીતે લખું છું, ધીસ ઇઝ માય વે, કે કોઈ પ્રોસેસ હોય ને તો એને આ રીતે દર્શાવું છું, અહીંયા માહિતી લખું છું, ઓકે. આ છે. હવે હજુ પણ છે, ઓહો, સોશિયલ ઇમ્પેક્ટ આવી ગયો, ઓકે. અહીંયા લઈ લઈએ આપણે, ઓકે. હજુ પણ છે. હવે તમારે દર્શાવી છે એક હેરાર્કી, તો પિરામિડ. હવે હું તમને એ પણ સમજાવું કે હેરાર્કી કઈ રીતે દર્શાવવાની વાત છે. સપોઝ કે તમને મૌર્યન એમ્પાયરનું પૂછ્યું છે કે એનું એડમિનિસ્ટ્રેશન, ઓકે. તો એમાં આપણને ખબર છે ઉપર સ્ટેટ હતું, વિષય, પછી મંડળ, પછી ભુક્તિ, એવું કંઈક હતું. તો અહીંયા લખો રાજ્ય,
વિષય આ ડાઉટ હોય તો આઈ એમ સોરી. હા, હું અત્યારે તમને મોરિયન એમ્પાયર નથી ભણાવતી, હું તમને સમજાવું છું કે મેઇન્સમાં ક્વેશ્ચન ઇફેક્ટિવલી કઈ રીતે આન્સર કરી શકાય. મંડળ, ભુક્તિ, ગ્રામ્ય, ઓટોમેટિક એક્ઝામિનરને ખબર પડી જશે કે આ વ્યક્તિને એટલું નોલેજ તો છે કે ભાઈ આની હેરાર્કીમાં સૌથી ઉપર કોણ છે, સૌથી નીચે કોણ છે. તો ધીસ કેન બી ડન. ઓકે, બીજી વસ્તુ એ છે કે ઘણી વખત આપણને એક સાયકલ બનાવવાની થઈ છે. સપોઝ કે પોવર્ટીનું છે વિશિયસ સાયકલ છે, અથવા તો સર્ક્યુલર ઇકોનોમી દર્શાવવાની થાય, તો તમે આ રીતે લખી શકો. ધીસ કેન બી ડન. પછી એક આ વે છે, હું પોલિટીમાં મારે અમુક ડ્યુઅલ પ્રોસેસ, બે સાઈડની ડબલ પ્રોસેસ બતાવવાની થાય ને તો આ થાય. આ ક્યાં યુઝ થાય ખબર છે? સેપરેશન ઓફ પાવર, જેમાં એક તરફ જ્યુડિશરી હોય, એક્ઝિક્યુટિવ હોય અને લેજિસ્લેચર હોય. પછી અને ચેક એન્ડ બેલેન્સ બંને આમાં દર્શાવી શકાય કે જ્યુડિશરી કઈ રીતે આના ઉપર ચેક એન્ડ બેલેન્સ રાખે છે, આના ઉપર કઈ રીતે રાખે છે. તો આ તમે દર્શાવી શકો છો. પછી તમારી પાસે 5 ડાયમેન્શન્સ છે. ઓકે, તો તમારે 5 ડાયમેન્શન્સ આમ બતાવી દેવાના. 6 છે તો તમારે 6 દર્શાવી દેવાના. ઓકે, આ બધી વસ્તુ તમે પ્રેક્ટિસ કરશો ને એટલે તમારે ઓટોમેટિક એક્ઝામ ટાઈમે મગજમાં આવી જ જશે. ઓકે, અને હું એટલું કહીશ કે આન્સર લખતા પહેલાં છે ને તમારે 2 મિનિટ તો 2 મિનિટ સ્ટ્રક્ચરમાં આપવી જ જોઈએ. તમે મારું ક્વેશ્ચન પેપર જોયું હશે, STAમાં મેં મૂક્યું હતું કે હું બ્રેઇન સ્ટોર્મિંગ કરું છું. બ્રેઇન સ્ટોર્મિંગ વખતે મને ખ્યાલ આવી જાય કે મારે પર્ટિક્યુલર ટોપિકના મારી પાસે 6 મુદ્દા છે, તો હું પછી આ જ ડાયાગ્રામ બનાવવાની છું. મારે એક આન્સર લખવા ટાઈમે ઊભું રહીને વિચારવું નહીં પડે કે મારે કેટલા પોઈન્ટ્સ છે મારી પાસે. કદાચ એવું બને કે મેં આ 6 બનાવી લીધા ને મને આવડે છે 4 જ, તો 2નું શું કરવાનું? ઓકે, તો ધીસ ઇઝ વેરી નેસેસરી કે ભાઈ તમે સ્ટ્રક્ચર થોડું બનાવો, થોડું બ્રેઇન સ્ટોર્મિંગ કરો. એટલીસ્ટ સુપર ક્લાસ 3માં તો પોસિબલ છે જ, એમાં ટાઈમ નથી ઘટતો એટલો બધો બી. ઓકે, બીજી વસ્તુ એક આ ઇન્ટ્રોડક્શનની વાત કરી કે ભાઈ મેડમ ખબર કેમ પડે કે આમાં વ્યાખ્યા, આમાં ડેટા, આમાં કરંટ અફેરને એ બધું પ્રેક્ટિસથી થાય. મેઇન્સનું ક્વેશ્ચન તમને દેખાય, તમારામાં એક હેબિટ હોવી જોઈએ બ્રેઇન સ્ટોર્મિંગ કરવાની કે મને ક્વેશ્ચન દેખાયો, ઓકે આનું ઇન્ટ્રોડક્શન શું હોઈ શકે, એટલું તો તમારા મગજમાં આવવું જ જોઈએ. ઓકે, આનું ઇન્ટ્રોડક્શન હું ડેફિનેશનથી આપી શકું છું, આનું ઇન્ટ્રોડક્શનમાં ડેટા ફેક્ટ્સ એડ કરી શકાય છે કે પછી કરંટ અફેરને રિલેટેડ છે. હવે અત્યારથી તમે ચાલુ કરી દો. જો તમે ઇફ યુ આર પ્લાનિંગ ફોર મેઇન્સ, ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સ ક્લાસ 1 to કે સુપર ક્લાસ 3, તો આ હેબિટ છે ને બ્રેઇન સ્ટોર્મિંગની અત્યારથી ચાલુ કરી દો. અને બીજી હેબિટ, આવા પેપરમાં લખવાનું ચાલુ કરી દેશો, ઓકે, તો તમને હું કહું છું કે એક્ઝામ ટાઈમે તમારો ઘણો સમય બચશે. કેમ કે તમે જે નોટમાં લખો છો એની સ્પેસ અને આની સ્પેસ બહુ અલગ હોય છે. તો આ મેનેજ કરવા માટે તમારે આ સ્પેસને અત્યારથી જ સિમિલર બનાવવી પડશે. આમાં જ હું મોક ટાઈમે ઘણી વખત બોલી છું કે ભાઈ તમે ફોર્મેટ, પેજનું જે ફોર્મેટ છે એમાં લખો. એક્ઝામમાં ટાઈમ ડેફિનેટલી બચ. મને હજુ ખબર છે કે મારું ઇન્ટ્રોડક્શન અહીંયા પૂરું થશે, મારો પાર્ટ 1 અહીંયા પૂરો થશે, મારો પાર્ટ 2 અહીંયા પૂરો થશે, મારી પાસે આટલી જગ્યા બચશે, પછી કન્ક્લુઝન આવશે. મને મગજમાં બેસી ગયું છે જસ્ટ બિકોઝ કે મેં એટલી પ્રેક્ટિસ જ કરી છે. ઓકે, હવે આપણે થોડાક ક્વેશ્ચન લઈએ. ઓકે, આમાં એક બીજો પણ ડાયાગ્રામ છે, જો હું તમને બતાવું. આમાં તમે શું કરી શકો કે હવે તમારે કોઈ કમ્પેરિઝન બતાવી છે ને તો આ ડાયાગ્રામ પણ આવી શકે. સપોઝ કે કોઈ પાવરની બાબતમાં કમ્પેરિઝન બતાવે છે કે પ્રેસિડેન્ટનો પાવર અને ગવર્નરનો પાવર. ઓકે, આ રીતે તમે કરી શકો છો, એટલું મસ્ત લાગે. બીજી વસ્તુ એ કે હવે તમારે કોઈ કન્ટ્રીની કે સ્ટેટની કમ્પેરિઝન કરવી છે કોઈ ડેટાથી, ઇન્ડિયા, ચાઇના, US, અને ડેટા લખો. આપણે લોજિસ્ટિક ખર્ચમાં લખીએ. ઓકે, તો ચાઇનાનો સૌથી ઓછો છે 8, ઓકે, ઇન્ડિયાનો 14% છે, આનો પણ 8ની આજુબાજુ છે. તો USA, ચાઇના,
ઇન્ડિયા. ધીસ કેન બી યોર ફ્લો ચાર્ટ, ડાયાગ્રામ, તમે જે સમજો એ આ તમે કરો ને, ઇટ વિલ ટુક ઓનલી 30 સેકન્ડ બી નહીં થાય, 15 સેકન્ડ જો તમને પ્રેક્ટિસ હશે ને તો તમને ઘણો બધો ફાયદો થશે. આમાં 0.5 તો વધારે ગણી જ લેવાના, હું એટલું કહીશ. તમે પ્રોપર મેનેજમેન્ટ સાથે તમે સ્પેસના મેનેજમેન્ટ સાથે, હવે આ તમે બનાવ્યો છે એનો મતલબ એવું નહીં કે તમારે પછી આ સેન્ટરમાં બનાવો. આ વસ્તુ તમારે અહીંયા સાઈડમાં જ બની જાય, પછી તમારે અહીં લખવાનું. ઓકે, તો તમારે એ બધું તમે લખશો ને પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ઘણું બધું સમજાશે. એક ક્વેશ્ચન હું લઈને આવી છું કે સોશિયલ ઇમ્પેક્ટ અસેસમેન્ટ ઉદાહરણ આપીને સમજો. મારું ફર્સ્ટ વ્યૂ છે આમાં કે ભાઈ હું ઇન્ટ્રોડક્શનમાં ડેફિનેશન જ આપી. હવે પહેલાં છે ને બીજી વસ્તુ એ કે અમુક લોકો હજુ લખે છે ઇન્ટ્રોડક્શન આમ લખીને પછી ચાલો. અરે ભાઈ નથી લખવાનું, આ તમારી સમજ માટે છે. તમારે તો સીધું આમ જ ચાલુ કરી દેવાનું છે. આ તમારું ઇન્ટ્રોડક્શન થયું. હવે ઉદાહરણ આપીને સમજાવો એમ કીધું તો હું તો હવે મારી પાસે શું છે, મારે આના પાર્ટ્સ મારે જાતે નક્કી કરવાના છે. તો અમે વોટ લખી નાખ્યું. હવે લખો વાય, કેમ ભાઈ, જરૂર શું છે આની. ઓકે, એના પોઈન્ટ્સ લખો, એક્ઝામ્પલ આપો, જવા દો, પોઈન્ટ્સ લખો, એક્ઝામ્પલ આપો, જવા દો, ત્રીજો પોઈન્ટ્સ, એક્ઝામ્પલ આપો, જવા દો. હવે પોઝિટિવ લખો. પોઝિટિવ તો આપણે લખી નાખીએ કે ભાઈ જરૂર કેમ છે. પછી આપણે મહત્ત્વ લખી શકીએ, એક ભાગ મહત્ત્વનો લખી શકીએ. ઓકે, પછી એમાં પડકારો શું છે એ લખી શકીએ, અથવા તો મર્યાદા શું છે એ લખી શકીએ. વે ફોરવર્ડ લખો અને કન્ક્લુઝન. આવો ક્વેશ્ચન છે ને ઓપન એન્ડેડ કહેવાય કે એમાં તમે ઘણા બધા પાર્ટ્સ લખી શકો છો. એમાં કોઈ 2 પાર્ટ નથી એટલે મેં આ ક્વેશ્ચન લીધો હતો. ઓકે, હવે બીજો આગળ એક ક્વેશ્ચન છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની પ્રવૃત્તિનો ટૂંકમાં ઉલ્લેખ લખો. ગુજરાતના વિવિધ પ્રદેશ. ઓકે, મારે આમાં મેપ બનાવવો છે. ગુજરાતનો મેપ, પ્રવૃત્તિઓ દર્શાવી દીધી, સિટીના નામ દર્શાવી દીધો, શહેરના નામ લખવા, ઇન્ટ્રોડક્શન. હવે પહેલું સિટી મેં લખ્યું દ્વારકા. ઓકે, હવે આમાં શું કીધું છે કે પ્રવૃત્તિઓને ટૂંકમાં ઉલ્લેખ કરો. એટલે હું જો હોય ને તો હું શું કરું કે પહેલાં તો નેતા કોણ હતું લખ્યું, પછી ત્યાં એને શું કર્યું હતું, પ્રવૃત્તિ શું કરી હતી લખ્યું, દમન કઈ રીતે થયો એ પણ લખવું તો પડશે ને, તમને ઉલ્લેખ કરવાનું કીધું છે. પછી બીજું આને 1.1 આપો, 1.2, 1.3. બીજું તો કે ખેડા 2.1, નેતા 2.2, 2.3. જરૂર નથી કે એક જ લાઇનમાં આવે છે, તમારે 2 લાઇન પણ થાય, પણ ધીસ કુડ બી યોર સ્ટ્રક્ચર કે તમે આ રીતે લખી શકો છો. હવે તમારે આવી રીતે તમે લખ્યું છે, તમારે છેલ્લે વધે છે તો મર્યાદા લખો કે આ સ્વતંત્ર સંગ્રામની મર્યાદા શું હતી. ઓકે, અસફળતાનું કારણ આ મર્યાદા જ હતી, લખી શકો છો. પછી કન્ક્લુઝન આપી દો. હજી એકાદો, હા, આ રાજ્યપાલના, હવે આ એક સ્ટેટમેન્ટ છે. ઓકે, તો સ્ટેટમેન્ટમાં મોસ્ટલી પક્ષ વિપક્ષ વધારે હોય છે. તો કે સંઘીય માળખામાં રાજ્યોમાં રાજ્યપાલના બંધારણના સિદ્ધાંતો અને લોકશાહીના મૂલ્યો રખેવાળ છે, ચર્ચા કરો એમ લખ્યું છે. હવે આમાં રાજ્યપાલનું આવ્યું ને એટલે હું તો લખીશ કે ભાઈ આર્ટિકલ આ છે, બંધારણના ભાગમાં આ છે, આ મારું ઇન્ટ્રોડક્શન એટલે ડેટા ફેક્ટવાળું ઇન્ટ્રોડક્શન થઈ ગયું. મારું ઇન્ટ્રોડક્શન આ હશે. પહેલો ભાગ હું લખીશ કે રાજ્યપાલ બંધારણીય સિદ્ધાંતો અને લોકશાહીના મૂલ્યોના રખેવાળ, સેમિકોલન કરી, આઈ ડોન્ટ નો આને શું કહેવાય, પક્ષમાં તર્ક. હવે આનું પોઝિટિવ બધું લખવાનું, એક્ઝામ્પલ તો ભૂલવાના જ નથી. ઓકે, હવે અત્યારે બધા એમ કહે છે કે હવે આપણે ઇન્ફોર્મેશન કે ડેટા ફેક્ટ્સ વાંચીને કોઈ ફાયદો નથી. અરે ભાઈ ફાયદો છે. તમે કંઈ તર્ક આપો છો ને તો તેને સાબિતી પણ આપવી પડશે. એ સાબિતી માત્ર ડેટા ફેક્ટ્સથી જ આપી શકાશે, બાકી નહીં આપી શકાય. તો ડોન્ટ એવર સ્કીપ. મેઇન્સ માટે ડેટા ફેક્ટ્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ ક્યારેય સ્કીપ, જ્યાંથી મળે ત્યાંથી લ્યો, એને સેગ્રિગેટ કરો. સેક્ટર વાઇઝ મેં એક શોર્ટ્સ મૂકેલો છે, તમે જોયો હશે. સેક્ટર વાઇઝ સેગ્રિગેટ કરો,
તમારી પાસે એક આખી બુક હોવી જ જોઈએ ડેટા ફેક્ટ્સની, કે જે તમને મેન્સ માટે બધા સબ્જેક્ટમાં યુઝફુલ રહે, ઇવન લેંગ્વેજમાં, ઇવન GS1, GS2, GS3 બધામાં યુઝફુલ રહે એવી. ઓકે, હવે મારો બીજો પાર્ટ આવશે રાજ્યપાલના બંધારણીય સિદ્ધાંતો, લોકશાહીના મૂલ્યોના રખેવાળના વિપક્ષમાં તર્ક. વિપક્ષમાં તર્ક એટલે એની લિમિટેશન્સ જ બતાવવાની છે કે ભાઈ રાજ્યપાલ કેમ રખેવાળ નથી, એ હોવા છતાં પણ શું થાય છે. પછી આ બાબતમાં આપણને ખબર છે કે ભાઈ કમિટીઓ ઘણી હોય છે, કે કંઈક પૂછી છે, સારકરિયા કમિશન છે, તો એ બધાને તમારે મેન્શન બંધારણના ક્વેશ્ચનમાં કમ્પલસરી આર્ટિકલ અથવા કેસ અથવા કમિટી હોવી જોઈએ. તો જ તમારો બંધારણનો ક્વેશ્ચન સંપૂર્ણ થયો કહેવાય. બાકી એવું લાગે કે ભાઈ લખી નાખ્યું છે. એના વે ફોરવર્ડમાં તમે આ કમિટીઝની ચર્ચા કરી શકો છો. ઓકે, તો ધીસ ઇઝ ધ થિંગ કે તમે આ બધું લખી શકો છો. ઓકે, ડિજિટલ હસ્તાક્ષરનું તમે કહી દીધું ને તમને. ઓકે, તો ધીસ ઇઝ ધ થિંગ કે તમે મેન્સમાં આ રીતે ક્વેશ્ચન ટેકલ કરી શકો છો. જ્યાં સુધી તમને ખબર જ નથી કે મારે લખવાની શરૂઆત કેવી રીતે કરવી, ત્યાં સુધી તમે કન્ફ્યુઝ રહેવાના જ છો. તો બેટર છે કે તમે એકવાર આ સ્ટ્રક્ચર મગજમાં બેસાડી દેજો, જેથી તમે કોઈ પણ ક્વેશ્ચનને એક પ્રોપર સ્ટ્રક્ચર વેમાં કન્ક્લુડ કરી શકો, લખી શકો છો. ઓકે, થેન્ક યુ વેરી મચ. મળીએ કંઈક નેક્સ્ટ નવા વિડીયોમાં.